હેલો દોસ્તો મને બનાવવાનું છે. શું બનાવવાનું છે? મને બનાવવાનું છે. હેલો દોસ્તો, વેલકમ ટુ હિન્દી ગુજરાતી મિક્સ વ્લોગમાં. તો અત્યારે એમ જાય છે સબ્જી લેવા માટે. તો સબ્જીનો શાક પાસે જ છે. હા, તો બહુ દૂર છે પણ અત્યારે ક્યાં એક હોલસેલમાં માર્કેટ ભરાય છે નહીં તો ચલતે ચલતે જાને આ જોઈ આ ફિર સે આए. શું ફિર છે? આ તો બકા તારા પૂર્વજ છે. હે? ના શું ના? તો સામે જ છે તો ત્યાંથી જ લઈ લેવી ને. શું લેવાનું છે? ये कोथिंबीर, લીલા મરચા, ટમાટર. આપણે બધું લઈ લે. તું બોલીશ ત્યાં સુધી બકા બીજો દિવસ આવી જશે હો. हाँ, ત્યાં જ લેવા આવીને જ લેવાનું છે ને. बोले 8 बजे खुलता है, अभी तो कितना लेट हो गया. આ તો ખુલી જ ગયું હશે બકા, બાકી હોય નહીં હો. શું ભાવ છે? 40 ના 500. 500 આવડી ગયું બોલતા? હા. એમ ને ભાજી લઈને હું ધણી હું કીધું ને એટલે મને તો મને બનાવવાનું બનાવવાનું છે. હે? મને બનાવવાનું છે. બનાવ હા, તો અત્યારે શાક લેવાના થઈ ગયો. લઈને આવી ગઈ. લઈને આવી ગઈ. કોક ઉડાડ દેશે ગાડી વાળો. લઈને આવી ગયો. થોડો નજદીક રાખવાનું. और घर जावाना है. જવાના હે કે જાવી છી? ઘરે જાવી છી. તો ઘરે જઈને મળવી કહી દે. मतलब શું લાય તો કહી દે. हाँ, टमाटर लाया, धनिया, લીલા મરચા. ઘણું બધું છે નહીં? હા, એટલા. એટલે હવે જો ગાડી આ ઉડાડ દે તો મોરે લઈ નાખશે તો પકડ. લા ભાભી, હા, શાકભાજી લઈને આવી. શું લાવી? આ જોયો. આ ધનિયા, પુદીના, લીલા મરચા, આટલું બધું શાકભાજી, આટલું બધું? हाँ, टमाटर और आटला का 140 થઈ ગયો. 140? બહુ महंगू છે ના. બહુ મહેંગું છે. તો શું કરવાના, પાસી એ इसीलिए लेने आई. બ્લોગનું હા હા, મતલબ તું ના હોય તો મારે બ્લોગ નહીં જોવાનું. ચમ ચાલુ કરું. હું કીધું ના મને બનાવવાનું છે. મિત્ર શું કે હવે ઈ મારે જો ના હોય તો મારે બ્લોગ નહીં જોવાના કોઈ નાખે ભેગું જ. અરે બ્લોગ તો પણ હું જોઈ શકું કે ના જોઈ શકું. હા, પણ મેં હું કીધું મને બ્લોગ બનાવવાનો છે તો ચમ તમને સ્ટાર્ટ કરો. ડેલી બ્લોગિંગ ચાલુ કરવું પડશે ને. 5000 સબસ્ક્રાઇબર થઈ ગયા. હા, તો હવે હું કરું. હા તો તું જ બ્લોગ બનાવજો પણ બ્લોગ જોઉં ને ના. પેલા ત્રાસ છે આનો તો. લો સાચું કે તને આ કેવું લાગે છે? શું આ કેવું લામ ફાવે છે? ફાવે છે? હે ફાવે છે. કેવું ફાવે છે? મને ફાવે છે પર અમદાવાદમાં જવાનું છે. અમદાવાદ જાવું છે રહેવા? અમદાવાદ કેમ જાવું છે? તારા અહીં નથી મજા આવતી તને? આ સાઉથ ભોપાલમાં રહેવા જાવું છે. ઓહો रिच हाँ, रिच फैसिलिटीज एंड लग्जरी चाहिए आपको हाँ, हैं हाँ. तो उसके लिए तो पैसे कमाने पड़ेंगे बहुत तो बाकी उसी के આ लिए- ઓછું ભાવે છે તને હા, એમ હા. સાચે ઓછું ભાવે છે. આ ભાવે છે પર ભાવે છે એમને મિત્રને ભાવે છે હો. હવે આનું શું કરશું? આનું આ તો નાખી જ દો. નાખાય નહીં. તારા બા મોંઘી કેટલી છે ખબર નથી તને? આ તો પર કેટલા દિવસ થઈ ગયો. જોજી હજુ સ્ટ્રોંગ છે કે નથી સ્ટ્રોંગ? હે શું તો હે નથી સ્ટ્રોંગ. બગડી ગઈ લાગે છે નહીં? પણ કઈ તોય કોકને ખવડાવી દેશું. પ્રેન્ક કરી દઈશું કોકને. પેટ બિગાડા તો કઈ ના થાય તો બધું ચાલે. રાખ લે. કોક ઉપર તારા મોંઘી છે નાખી થોડી દેવાય નખાય તો પછી નખાય. तो किसी की सेहत नहीं बिगाड़ना. कुछ नहीं होता है. मैगी बनाने છે तो सूखी पसंद है या पानी वाली? पानी वाली सूखी चाहिए हुई मैगी હોય ને. हाँ, पर किसी को एकदम सूखी पसंद है, किसी को एकदम थोड़ा सा सूप टाइप ऐसा. हिंदी नहीं बोलना गुजराती बोलना. हाँ, तो थोड़े सूप नहीं मुझे. सूप जो तुझे अच्छा लगे ना वो बना दे. जो अच्छा लगे वो बना दे. ठीक है पर अच्छी बननी चाहिए वरना जो कचरा वाला आया बाहर निकाल दूंगा. ठीक है. તમે કંજૂસ માણસો જોયા હશે કે પૈસા બચાવવા માટે કેટલું કરે પણ પૈસા બચાવવાની પણ એક હદ હું તમને દેખાડું કે મારા ઘરના મારી બાયડી અને મારા ભાભી કેટલા કંજૂસ છે. બરોબર તો આ જુઓ આ શું કરે છે તું? બાલ કાપું છું પણ ઘરે હા. હે બગડશે તો ના બગડ. પણ એના કરતા પૈસા દઈને થોડુંક પાર્લરમાં જઈને કપાઈ લે તો શું થશે? આ તો તમને કીધું હું લુકેશ છું તો લુકેશ હું. લુકેશ છે એમ? હા, પણ આટલું બધું લુકેશ ની હદ હોય બકા. આ હદ નથી. હે હદ નથી. હા તો આર્યું કામ લુકેશનો હદ નથી. આર્યું કામ હવે તું કરીશ તો પછી બાર બચારા શું કરશે? એમને એમના માટે બહુ કસ્ટમર હે
કહું જ છું મિત્ર, એક હદ હોય કંજૂસની, પણ અહીંયા તો હદની પણ બહાર છે, તો કંઈ નહીં કરી શકીએ. બસ કાપ્યા વાળ તારા કેટલા કાપ્યા, કેટલી લેન્થ કાપી, કેટલા કાપ્યા ખબર તો નહીં પડતી ને. હે આ શું શું કહેતી હતી તું એને? मैं बोलने वाली थी कि खराब काटे ऐसे बोलने के लिए ये थी कि क्या कर दी ના એવું શું કામ ખસ જે હોય એ કેમ બકા સારા તારે કપાવવાના છે કે કરલી કરાવવાના છે? कर ली बेबी स्ट्रेट कराएंगे ना हाँ। तो पात्रू है तो सारू ना लागसे તારે સ્ટ્રેટ કરાવવાના हाँ કશું જ નહીં કરાવવાનું. स्टेप હે कटिंग એ બધું શું હોય? સ્ટેપ કટિંગ શું હોય? મારે કરાવવાના સ્ટેપ કટિંગ, આટલા વાળ કરવાના. તો આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું, સિંગ ભજીયા લાવવા પડશે ને. તો આખો દિવસ મિત્ર હવે હું અત્યારે ના 6 વાગે લિટરલી આ એટલી આળસ થઈ જાય ને કે નાવાનું મન જ થતું નહીં. ભેગી આવે છે હું એક નહીં, મારી પાર્ટનર હે ને નાવામાં. હા તો હવે 6 વાગે અમે નાયા ને હવે અમે જાવી સિંગ ભજીયા લેવા બહાર, કારણ કે સિંગ ભજીયાનું સબ્જી બનાવવાનું છે. તો ચલો લઈ લીધી છે સિંગ ભજીયા, લઈ લીધા ને, અને અમૂલ લસ્સી પણ લઈ લીધી, કારણ કે પેટમાં થોડું બળતું હતું ને બપોરથી. તો હવે રાતે સિંગ ભજીયા શાક બનાવવાનું કે કાલે બનાવવાનું છે हाँ राते बनावानुं छे એમ? તો પેલા લસ્સી જોવી કઈ રીતે. લસ્સી મસ્ત હતી, કાલે પીધી હતી ને રાત્રે. भैया लाए थे તો હવે ઘરે જઈને મળીએ બરોબર, તમને સે રીતની પ્રોસેસ રહે છે બધી. भाभी आए आओ तुम्हारे लिए कई तो लाई आए आओ બેટડેન કાલ નથી પીવાલી ના એટલે આજ લાઈ કાલ નથી બીધી તો બાકી રહી જઈ હતી ને. પ્યાજ લાય હા તો ના પીવું તો મને દઈએ કયો. કેવી લાગે તને બપોડી? મને તો સારી લાગી એમ ને. ચાલો તો બની ગયું ના તો. વઘાર દી આદુ વઘાર આ સગડીમાં નથી ફાવતું ને, લિટરલી સાચું કે ખાવે તો પણ વાર બોલાય બહુ વાર લાગે છે. પણ આ બકા હજુ ત્યાં સુધી આપણે આનું કનેક્શન નહીં આવે તો દેખાડજી. ગ્રેવી છે ને? તમે શું કરી રહ્યા છો માતાજી? લોટ બાંધી રહી એમ આ સિંગ ભજીયાનું બનાવવાનું છે. આવું શું કર્યું? ક્રશ કર્યું ચમ ક્રશ કર્યું? તો ક્રશ કરીને નાખના હે એવું ડાયરેક્ટ ના નખાય? ના એવું હોય એમ ને. હા બની જાય પછી મને કે બહુ ભૂખ લાગી છે. હમ. હો તો અત્યારે બહાર આવી ગયો છો ઓર બારિશની થોડી બૂંદે ગીરે છે. બારિશ આવે છે? હા આ જોયું મજા થોડી મજા આવે છે ને. હા મજા આવી છે. થઈને મિત્રો બહાર થોડી વાર આંટો મારવા આવી ગયા છીએ, અને જોવી હવે ઘરે જ આવી છીએ પાછા, એટલે પાછા આવશું નહીં જો હા. વરસાદ ના આવ્યો તો. હા મારા ભાઈને બધા અમારી પૂરી ફેમિલી થઈ ગઈ છે તો પાછા આવશું. અહીંયા જો તારી ગુજરાતની પહેલી બારિશ, અહીંયા જલ્દી અહીંયા આય. અલા પલળી ગઈ ઓલરેડી. જો તારી ગુજરાતની પહેલી બારિશ જો. હે હા કેવી લાગી? એ બારિશમાં શું લાગવાનું, બારિશ તો બધી સેમ જ હોય નહીં, પણ આ તો મને એમ કે ગુજરાતમાં પહેલી વાર આવે ને તમે દેખાડો. હે સુગંધ આવે? મરચાની આવે મને તો. તો મને જોઈએ છે મુંબઈના જ્યાદા બારિશ ગીરી છે યા ફિર वो तो मुंबई में ही ज्यादा गिरे ना, आए ना गिरे हैं भाई. वडोदरा टॉप पे यहाँ पे मगरमच्छ निकलेगा देखना. તો મિત્રો હવે સૂપ પાર્ટી થઈ રહી છે, કારણ કે બહાર મસ્ત વરસાદ ચાલે છે. તારો પહેલો વરસાદ છે નહીં? હા કેવું લાગ્યું તમને વરસાદનું? તું તો આઈ નીચે મજા આવે. સચિનભાઈ તમને કેવું લાગે છે વરસાદમાં? તો આ સૂપ પાર્ટી થઈ રહી છે, એક શૂટ બની છે. બીજું ભાઈ સૂપ બનવામાં કેટલી વાર છે? बस 5 मिनट. 5 મિનિટ. ટોમેટો સૂપ બની રહ્યું છે. તારે કયું સૂપ પીવાનું છે? મને તમને જો પીવાનું હોય મને મુજે પીવાનું. તો હવે વરસાદનું પાણી પી આવી ખાડો ભરે છે. હા એટલે ને ખાડો પડે આના જેવું એક સૂપ નહીં બરોબર. मतलब जो वो खड्डा होता है ना उसमें पानी जमा हो जाता है ना, वो विथ थोड़े स्नैक्स के लिए मच्छर एक्स्ट्रा ऐड कर देंगे. ठीक है बरोबर ने. તો ચલો મિત્રો એને સાથે આજના વ્લોગને એન્ડ કરી. આઈ હોપ તમને મજા આવી હશે. મૂવી જોવાનું છે ને મૂવી તો જોઈ નાખ્યું ને, પણ વ્લોગ તો એન્ડ કરી નાખ્યું ને. આઈ હોપ તમને મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક કરો, ચેનલ को सब्सक्राइब करो. ચલો થેન્ક યુ સો મચ ફોર वॉचिंग.